સૌરાષ્ટ્રના લોકલ અને સુરત અથવા મહારાષ્ટ્ર તરફના લાંબા રૂટ પર ચાલતી એક જ નંબરની પ્લેટની પાવન ટ્રાવેલ્સની બસના સંચાલકો દ્વારા રોડ ટેક્સ અને વીમો બચાવવા એક જ નંબર પ્લેટવાળી લક્ઝરી બસોનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું. સુરત સૌરાષ્ટ્ર રૂટ પર ચાલતા નેટવર્કમાં 1,55,00,000થી વધુના 11 વાહનો જપ્ત કરી 3 ટ્રાવેલ્સ સંચાલકો સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી. મુખ્ય સૂત્રધાર પાવન જયસ્વાલ અને અન્યો સામે કાર્યવાહી કરવામાં આવી. આ કૌભાંડથી સરકારને લાખોનું નુકસાન થયું. મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ચાલતી પાવન ટ્રાવેલ્સની બસો ટેક્સ તથા વાહન વીમો બચાવવાના ઈરાદે એક જ સરખા રજીસ્ટ્રેશન નંબરો લગાડીને જુદા જુદા રોડ ઉપર એક સરખા નંબરો વાળી અને ખાનગી બસો દોડાવવાનું કારસ્તાન ચલાવતું હોવાની માહિતીના આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેક્સ ચોરીનું મોટું રેકેટ ઝડપી લઈ 10 લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને એક મારુતિ ઓમની કાર સહિત ₹1,15,00,000ના 11 વાહનો કબજે કર્યા છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસના પીઆઈ શર્મા અને પીએસઆઈ ગઢવી વગેરેની ટીમ અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગમાં હતા ત્યારે એમને માહિતી મળેલ કે જેતપુર વિસ્તારની અંદર મેંદરડા વિસ્તારની અલગ અલગ ગાડીઓ છે એ અલગ અલગ ટ્રાવેલ્સમાં એક જ નંબર પ્લેટ લગાડી અને ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના જે ટેક્સની ચોરી કરવા માટે આ અલગ અલગ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. તેમાં એક ગાડી નંબરની સેમ ગાડી સૌરાષ્ટ્રમાં હાલતી હોય તો બીજી સુરત પટ્ટે હાલતી હોય એ રીતના એમને માહિતી મળતા તેમણે વિધિવત વોચ ગોઠવી અને રેડ કરતા આ જે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. એક પાવન અલ્પેશભાઈ જયસ્વાલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એક અલ્પેશ ટોનુભાઈ જયસ્વાલ અને કૌશિકભાઈ યોગેશભાઈ જયસ્વાલ એમ અલગ અલગ બે ગુના દાખલ કરી અને ટોટલ 11 વાહન કબજે કરવામાં આવેલ છે, જેમાં 10 ટ્રાવેલ્સ છે અને એક ઓમની ગાડી છે. એક ગુનાના કામે 4 વાહન કબજે કરેલ છે, એક વાહન કબજે કરેલ છે અને બીજા ગુનાના કામે 10 વાહન કબજે કરેલ છે. તમામ મુદ્દામાલ છે એ હાલ જે એન્જિન ચેસિસ નંબર છે એમના પ્રમાણે એમનો રજિસ્ટ્રેશન નંબર ન હોય તેથી સરકારશ્રીનો ટેક્સ બચાવવા માટે અને સરકારશ્રીના ટેક્સની ચોરી કરવા માટે આ એનો જે ઇન્ટેન્શન હતો એના વિરુદ્ધ કાયદેસરની એફઆઈઆર દાખલ કરી અને તમામ વાહનો કબજે લઈ અને આરોપીઓને હસ્તગત કરવામાં આવે છે. જે અત્યારે બંને આરોપીઓ 3 આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓને હસ્તગત કરી અને એમનું પૂછપરછ ચાલુ છે. પોલીસના જે પ્રાથમિક ઇન્ક્વાયરી હતી એમાં 2 થી 3 મહિનાની એમને માહિતી મળેલ હતી, પણ વધુ સમયથી પણ આ લોકો કરતા હોય તેવી પણ હકીકત ખુલવા પામે એવી શક્યતા છે. હા, હજી આ ગુનાની જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં વધુ મુદ્દામાલ પણ કબજે થઈ શકે અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામે કે કોઈ મદદગારીમાં આવે તો તેમને પણ ધોરણસર અટક કરવામાં આવશે. અત્યારે ટોટલ 1,55,00,000 ઉપરનો જે મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે અને ટેક્સ ચોરી જે છે એ કેટલા સમયથી કેટલા વાહનો ક્યાં પટ્ટા ઉપર ચાલતા હતા તેમની અલગ અલગ ગણતરી કરી અને હજી એમની તપાસ ચાલી રહી છે, તે પાછળથી જણાવવામાં આવશે.